કેમ છો મારા વાલાઓ? મજામાં ને? ડીવીએસ સર પાછા તમારી સાથે છે અને તમે મારી સાથે છો. ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યું છે. વધારાના સ્વાધ્યાય સુધી પહોંચી ગયા છીએ. પૂરું કરીએ આપણે આગળ તો બીજું એક નવું ચેપ્ટર શરૂ થાય. 14 ચેપ્ટર પૂરા કરવાના છે. કશું સિલેબસ ઘટ્યો નથી, રાઈટ ને? ઓકે, સો આગળ વધવાની કોશિશ આપણી જારી છે. તો લાસ્ટ આપણે 4.15 કમ્પ્લીટ કર્યો તો હે. નવ 4.16. રકમ જ બધી બહુ લાંબી છે. જોઈએ શું કહેવા માંગે છે. r ત્રિજ્યા અને n આંટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી I પ્રવાહ પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સૂત્ર આપેલું છે. બસ, કશી માહિતીની જરૂર જ નથી. r ત્રિજ્યાના n આંટાવાળા ગૂંચળામાંથી I પ્રવાહ પસાર થાય તો એના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર આપી દીધું છે. તો પહેલા પ્રશ્નમાં એવું છે કે દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. એનો મતલબ કે કંઈક સાબિત કરવાનું કીધું છે. જોઈ લઈએ આપણે. નંબર 1, પહેલું જે સાબિત કરવા માંગીએ છીએ તે માહિતી લખીએ. n આંટાવાળું r ત્રિજ્યાના ગૂંચળામાંથી I પ્રવાહ પસાર થાય તો તેના અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર આપી દીધું છે આપણને. B is equal to mu naught એટલે કે mu 0 I r square n ના છેદમાં 2x square plus r square whole raised to 3/2. આ સૂત્ર આપણને આપી દીધું છે. હવે જે એ શોધવાનું કીધું છે એની જો હું વાત કરું અહીંયા એ, રાઈટ, તો એની વાતની અંદર શું કીધું છે? તો કીધું છે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો હું એની વાત કરું. ગૂંચળાના કેન્દ્ર પર x બરાબર 0 થાય. હવે આ સમીકરણમાં હું x બરાબર 0 મૂકી દઉં માટે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. એમાં x બરાબર 0 મૂકી દઉં તો અહીંયા થઈ જાય r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ કેન્સલ થઈ જાય તો અહીંયા થઈ જાય r ક્યુબ. માટે મને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે. B is equal to mu 0 I r સ્ક્વેર ના છેદમાં into n ના છેદમાં 2r ક્યુબ. હવે આ સ્ક્વેર અને આ ક્યુબ કેન્સલ થઈ જાય તો મારા વાલા બાળકો B નો જવાબ થઈ જશે mu 0 I n ના છેદમાં 2r, જે જાણીતા સમીકરણ જેવું છે. વાત પૂરી થઈ ગઈ. હવે એનો બીજો ભાગ આપણા માટે અગત્યનો છે, સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટમાં શું કહેવા માંગે છે તે સમજો. બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગૂંચળા વિચારો, જેમના આંટાની સંખ્યા n છે તથા એક સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે. તેમની વચ્ચેનું અંતર પણ r છે. દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ r ની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નિયમિત હશે, જે લગભગ 0.72 mu naught ni upon r વડે દર્શાવી શકાય છે. પછી કંઈક નીચે કીધું છે, અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતી આ ગોઠવણીને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા કહેવામાં આવે છે. નવું વાક્ય, નાના
ગૂંચળા છે, સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે બે કોઇલને કારણે, તો એને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા એવું કહીએ છીએ. આના માટેની જરૂરી આકૃતિ હું તમને અહીંયા દોરીને આપું, રાઈટ? આ થોડું ઘણું જગ્યાનું એડજસ્ટમેન્ટ કરી લઈએ જેથી કરી અને આ જગ્યામાં આપણો દાખલો કમ્પ્લીટ થઈ શકે. ઓકે, હવે જે માહિતી આપણને બી માં આપી હતી અને મેં આકૃતિમાં તમારા માટે રેડી કરી દીધી છે, આપણો સમય ઓછો બગડે. આ આકૃતિ બી ભાગને લાગુ પડશે. આકૃતિમાં ગૂંચળું 1 અને ગૂંચળું 2, એની ત્રિજ્યા r અને r, એમની વચ્ચેનું અંતર પણ r. પહેલામાં આટાની સંખ્યા બીજામાં આટાની સંખ્યા સમાન જ છે એવું પહેલેથી આપણને કહી દીધેલું છે. આનું કેન્દ્ર O1 અને કેન્દ્ર O2. આ Q અને P એવા બે બિંદુઓ O ની આસપાસ વિચાર્યા છે કે જેનું અંતર d જેટલું હોય બંને બાજુએ. અહીંયાથી આટલું અંતર r/2 અને અહીંયાથી આટલું અંતર પણ r/2 એવું થઈ શકે છે. તો આ પ્રમાણેની માહિતી લઈ અને આપણે કાં તો આ બિંદુ લઈએ કાં તો આ બિંદુ લઈએ, ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ખ્યાલ આવ્યો? ચુંબકીય ક્ષેત્ર આ કોઇલને કારણે P પાસે ને આ કોઇલને કારણે પણ P પાસે શોધવું છે. હવે આગળ વધીએ તો પહેલું લખી શકાય કે x અંતરે, આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું સમીકરણ નંબર 1 આપીને, રાઈટ? ગૂંચળા 1 ને કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ગૂંચળા, ઓકે, જગ્યા ઘણી બધી આપણને જરૂરિયાત વાળી રહેશે એટલે જરા પહેલેથી આયોજન કરી લઈએ છીએ. ગૂંચળા 1 ને કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર. તો હું સૂત્ર લખીશ B1. આનો ઉપયોગ કરીશું is equal to μ0 I r સ્ક્વેર n ના છેદમાં 2. હવે આ r વાળું પદ હું પહેલા લખું છું, ધ્યાન રાખજો, એટલે લખ્યું r સ્ક્વેર પ્લસ x વાળું પદ, x એટલે જે અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તે. વિચાર, અહીંયાથી આટલું અંતર કેટલું થાય? તો વિચારી લીધું કે આટલું અંતર r/2 ને એની અંદર d ઉમેરી દો તો લખી શકાય r/2 + d. થઈ ગયું? તો અહીંયા મારે x ની જગ્યાએ લખવાનું રહેશે r/2 + d એનો સ્ક્વેર અને હોલ રેઝ ટુ 3/2. સમીકરણ નંબર 1. ઓકે, બે આપીએ, રાઈટ? હવે આગળ ગૂંચળા 2 ને કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર. તો આના જેવું જ સૂત્ર હું લખીશ B2 = μ0 I r સ્ક્વેર n ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ, હવે શું થવાનું વિચારો જોઈ, આટલું અંતર, આ r/2 એમાંથી આટલું d ઓછું થઈ ગયું, આટલું અંતર r/2 એમાંથી આ d ઓછું થઈ ગયું, તો આટલું અંતર થઈ શકશે r/2 - d. તો અહીંયા મારે લખવું પડશે r/2 - d સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. સમીકરણ નંબર 3. હવે બંનેની દિશા મારે તમને બતાવવાની કે આ P પાસે આની દિશા શું હશે અને આની દિશા શું હશે. તો જુઓ, પ્રવાહ આમ પસાર થાય છે એટલે આ તરફ હશે એટલે PO2 દિશામાં હશે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર PO2 દિશામાં. રાઈટ? બીજું, આનો પ્રવાહ પણ આમ છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે. એનો મતલબ કે બંનેની દિશા આ જ તરફ મળે છે. બંનેની દિશા કોની કોની? તો એક આવશે B1 અને એક આવશે B2. B1 અને B2 બંનેની દિશા એક જ બાજુ આવે છે. એનો મતલબ કે મારે બંનેનો સરવાળો કરવાનો થશે PO2 દિશા. એનો મતલબ શું થયો બચ્ચા માટે? એનો મતલબ એવો થયો કે માટે P પાસે ચુંબકીય ક્ષેત્ર B = મારે લખવું પડશે B1 + B2.
ખ્યાલ આવ્યો ને? હવે મારે આમાંથી શું એડજસ્ટ કરવાનું થશે તે, રાઈટ? તો જે એડજસ્ટ કરવાનું થાય તેની અંદર માટે b ઇઝ ઇક્વલ આમાંનું આ પદ અને 2, આમાંનું આ પદ અને 2 બંનેમાં સમાન છે તો હું કોમન લઈ લઉં તો મ્યુ નોટ I r સ્ક્વેર n ના છેદમાં 2. હવે આ પદ છેદમાંનું બાકી રહ્યું તો હું લખીશ 1 upon r સ્ક્વેર પ્લસ r by 2 plus d whole square whole raised to 3 by 2 plus આ પદ 1 upon r square plus r by 2 minus d whole square whole raised to 3 by 2 અને બ્રેકેટ પડી ખબર? હવે આનો વર્ગ અને આનો વર્ગ કરીને મારે સાદુરૂપ આપવાનું થાય છે. ધ્યાન રાખજો બરાબર, કારણ કે આના પછી ફિઝિક્સ રહેતું નથી. આના પછી માત્ર ને માત્ર ગણિતની આવશ્યકતા મને અને તમને રહેવાની છે, રાઈટ? જોઈએ બરાબર, સાદુરૂપ આપીએ આપણે. b is equal to mu naught I r square n ના છેદમાં 2. ધ્યાન રાખજો 1 upon r square m ના એમ જ રહેશે પ્લસ આનો વર્ગ છે, આ અવયવ તમને આવડે ને, a plus b whole square is equal to a square plus 2ab plus b square. એના પ્રમાણે આનું નાનું સાદુરૂપ આપવાનું આપણે જોઈએ. તો આની સાથે r by 2 છે તો અહીંયા થશે r square by 4 plus 2 rd upon 2 plus d square and whole raised to 3 by 2. આ બધું આ પદનો જવાબ થયો પ્લસ 1 divided by again આનો જવાબ r square plus r square by 4. હવે અહીંયા માઈનસ આવશે હે ને, માઈનસ 2rd by 2 આ પદ પ્લસ d square whole raised to પાછો 3 by 2. આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે જુઓ આ બે અહીંથી કેન્સલ થઈ જશે ને બે અહીંયાથી પણ કેન્સલ. હવે આ d અંતર બહુ જ નાનું લેવાનું કીધું છે તો એના માટે હું એક માહિતી તમને આપી દઉં. જો d less than r હોય તો d સ્ક્વેર વાળા પદને બંને કૌંસમાંથી અવગણતા. બરાબર છે? તો હવે આ d વાળું પદ આપણા માટે નથી, રાઈટ? તો જે બાકી રહ્યું તેને સારી રીતે લખવાની કોશિશ કરીએ. સાથે સાથે થોડોક મગજનો પણ ઉપયોગ કરીશું આપણે કે આ r સ્ક્વેર છે ને આ પણ r સ્ક્વેર છે તો સરવાળો થાય તો આ બેની વચ્ચે માત્ર આને નહીં અડકવાનું, આને નહીં અડકવાનું. જો આ 4 અહીંયા આવશે તો 4 r સ્ક્વેર અને r સ્ક્વેર આવું થયું. r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બાય 4. આનો મને સરવાળો કરીશ તો આ 4 અહીંયા જશે તો આનો આન્સર 4r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બાય 4, રાઈટ? તો આનો આન્સર થઈ જશે 5r સ્ક્વેર બાય 4. હવે એ પદ હું આ બેની જગ્યાએ લખી શકું એવું હું કહેવા માંગુ છું. તો હવે મારી પાસે b નો જવાબ mu naught I r square n by 2 into the bracket 1 divide by ત્યાં વાળું પદ ઉઠાઈએ આપણે તો 5r square by 4 અને પ્લસ rd raised to 3 by 2, કરેક્ટ? પ્લસ 1 divide by again આની જગ્યાએ એ જ પદ 5r square by 4 minus
RD, okay, sorry, minus RD whole raised to 3/2. ખ્યાલ આવી ગયો ને? હવે આને આપણે રિમૂવ કરી દઈએ. આ સમજૂતી આના માટે. ભલા મારા બચ્ચા પાર્ટીઓ, આ બે પદ હું છેદમાંથી કોમન લેવા માંગુ છું. આમાંથી છેદમાંથી, બરાબર? તો સમજો, મારી પાસે આવું પદ છે 5r² પ્લસ RD હોલ રેઝ ટુ 3. હવે આ એકચ્યુઅલી આના છેદમાં છે. હવે જો હું આ પદને કોમન લેવા માંગતો હોય તો મારે આવું લખવું પડે 5r²/4 હોલ રેઝ ટુ 3/2. આવું લખવું પડે. બ્રેકેટમાં આમાંથી અને આમાંથી આ પદ મેં કોમન લઈ લીધું, એટલે આ પદમાં કશું બાકી ના રહ્યું, એટલે 1 પ્લસ આની વાત કરું તો ધ્યાન રાખજો, મારે બહાર શું લેવાનું છે? r². આની પાસે એક જ r છે, એટલે મારે છેદમાં r વધારાના મૂકવા પડે, રાઈટ? બીજું, d કોમન આવતા નથી, એટલે d ને d રાખી દઈએ. બીજું, 5 કોમન લીધા, પણ 5 આની પાસે નથી, એટલે મારે 5 વડે ભાગવા પડે. 4 કોમન લેવાના છે, રાઈટ? હવે 4 છેદમાં છે, પણ આની પાસે 4 પણ નથી, એટલે અહીંયાથી 4 મૂક્યા. પડી ખબર? ના ખબર પડે તો આની પહેલાનું સ્ટેપ આવું પણ લખાઈજો, 5r² પ્લસ r અને d છે. મેં શું કર્યું? તો અહીંયા એક r ગુણ્યા અને અહીંયા એક r ગુણ્યા, એટલે સ્ક્વેર ને એક r ભાગ્યા. હવે અહીંયા 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગ્યા, 5 વડે ગુણ્યા અને 5 વડે ભાગ્યા. હવે આની સાથે મેચ કરો. શું કોમન લીધું? તો કે 5r²/4, 5r²/4 આવું મેં કોમન લીધું. તો અંદર શું બાકી રહ્યું? તો કે 4d/5r. ઘણાને હજુ આવા સાદા ગણિતની તકલીફ હોય છે 12મા ધોરણમાં. યોગ્ય નથી આ વસ્તુ, કારણ કે આ સિમ્પલ મેથેમેટિક્સ છે. ફિઝિક્સ આવતું જ નથી આની અંદર. ક્યાંય કોઈ જગ્યાએ જો, ક્યાંય કોઈ જગ્યાએ સિમ્બોલ નું નામ પણ દીધું આપણે નહીં ને? એટલા માટે ક્યાંય કોઈ જગ્યાએ ગણિત, સોરી, ફિઝિક્સ નથી, ગણિત એકલું જ છે. બહુ સહેલું પડશે આ બધું. ઓકે, તો હવે મારી પાસે જે પદ મળશે આમાંથી બધું સાદું રૂપ આપ્યા પછીનું તે આવું થઈ જશે. b is equal to આ પદ એમનું એમ રહેશે μ0 I r² n ના છેદમાં 2. હવે મેં કીધું એ પ્રમાણે આમાંથી ને આમાંથી બેવમાંથી મેં કોમન લેવાની વાત કરી છે, એટલે અહીંયા આવશે 5r²/4 હોલ રેઝ ટુ 3/2. બરાબર? હવે બ્રેકેટમાં શું બાકી રહેશે તેની સમજૂતી. બરાબર? બે પદ છે, 1 અને 2, બંનેને લખીશું આપણે, ચિંતા ના કરશો. પહેલા પદમાં 1 અપોન આ પદ આ થઈ ગયું, તો હવે મને મળશે 1 પ્લસ 4d/5r હોલ રેઝ ટુ 3/2 માઇનસ, સોરી, પ્લસ છે, પ્લસ 1 અપોન, હવે આ પદ અને આ પદમાં ફરક માત્ર પ્લસ અને માઇનસ નો જ છે, તો અહીંયા મારી પાસે પદ બચશે 1 માઇનસ 4d/5r હોલ રેઝ ટુ 3/2 બ્રેકેટ ઓવર. આ બ્રેકેટ ઓવર, રાઈટ? હવે આ પદ સમજાઈ ગયું કેવી રીતે આવ્યું, રાઈટ ને? જગ્યાની જરૂર છે એટલા માટે. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, આનું સાદુરૂપ આપીશું, આનું પણ સાદુરૂપ આપીશું. આગળ વધીએ છીએ. b is equal to μ0 I r² n ના છેદમાં 2. બરાબર?
5/4^3/2 ધ્યાન રાખજો હો 5/4^3/2 છૂટા પાડ્યા આમાંથી અને એવું જ અહીંયા r²3/2 પડી ખબર આ 3/2 આ બંનેને આપી એવી જ એ ઘાત r ને પણ આપી દીધી આ r સાથેનો સ્ક્વેર કેન્સલ થઈ જશે હવે જે બ્રેકેટમાં હતું એની વાત આપણે કરીએ આ પદને હું ઉપર લઈ જાઉં છું તો અહીંયા લખીશ 1 પ્લસ 4d/5r⁻³ પ્લસ 1 માઇનસ 4d/5r⁻³ આ તો ખબર ને કે છેદમાંથી અંશમાં જાય તો એની ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય b is equal to mu naught I r² n ના છેદમાં 2 into 5/4^3/2 r³ આ સ્ક્વેર છે અને આ ક્યુબ છે હવે અહીંયા હું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરું છું તમને માહિતી ખબર છે દ્વિપદી પ્રમેય મુજબ શું છે દ્વિપદી પ્રમેય મુજબ તો 1 plus or minus x⁻n is approximately 1 plus or minus nx. That's it. 1 એટલે 1, x એટલે આ પદ, n એટલે આ પદ. માત્ર n ને આગળ મૂકી દેવાનું બસ બીજું કંઈ જ કરવાનું નહીં એટલે આપણો આ જવાબ. ખ્યાલ આવે છે? બસ તો પછી તો હવે આની સાથે આના જવાબમાં 1 પ્લસ પણ આગળ આવશે એટલે મારે લખવું પડશે -3/2 4d/5r પ્લસ 1 માઇનસ અને આ માઇનસ પ્લસ 3/2 4d/5r ફરીથી એકવાર હા 1 ના 1 આ માઇનસ આની આગળ આવી જવાના એટલે આ થઈ ગયા +1 આ માઇનસ અને આ માઇનસ પ્લસ આ બે પદને તમે ચકાસશો તો ખબર પડશે સમાન મૂલ્ય અને એક પ્લસ અને એક માઇનસ છે એનો મતલબ કે આ બે કેન્સલ થઈ જશે 1 + 1 એટલે 2 થઈ જશે તો હવે મને જે આન્સર મળે એમાં b = mu naught I n આ r તો કેન્સલ થઈ ગયા 2 into 5/4^3/2 into 2 1 plus 1 આ બે આની સાથે કેન્સલ થઈ ગયા તો હવે શું બાકી રહ્યું ઓકે સોરી એક r લખવાના બાકી રહી ગયા હા એની સાથે તો હવે જે પદ બાકી રહ્યું તેમાં mu naught I n upon r હવે આ પદને મારે ઉપર લઈ જવું છે પણ છતાં એક આપણે તમને સમજાવવાની કોશિશ કરીએ mu naught I n upon r હવે અહીંયા લખું છું ધ્યાન રાખજો 5/4^3/2 હવે હું જ્યારે આને ઉપર લઈ જઈશ તો આવી રીતે લખીશ મારા વાલા મિત્રો mu naught I n upon r હવે આ 4 ઉપર લખીશ અને 5 નીચે લખીશ અને ⁻³ ઊંધું કરી દીધું મેં આજે છે ને એને ઉલટાવી દીધા અને ઉપર લઈ ગયા તોય ચાલે કોઈ એમ કે સર આવું નવું ઉઠાઈને લઈ જાવ તો આગળ માઇનસ આવશે બીજો કોઈ ફરક પડશે જ નહીં બરાબર ને હવે 4/5 કરો એનો ઘન કરો એટલે એટલા ગુણાકારમાં એટલા x નો ઘન એટલે 2 નો ઘન એટલે 2 ગુણાકારમાં 2 કેલ્ક્યુલેટર થી થઈ જાય અને એનો પછી વર્ગમૂળ શોધી નાખો એકદમ તો એનો આન્સર તમને બિલકુલ સરસ રીતે મળશે b = 0.72 mu naught I n / r તો વાલા બાળકો આ તમને મળેલો આન્સર થઈ ગયો રાઈટ હવે આની સાથેની બીજી કોઈ માહિતી આપવાની જરૂર નથી આવા ગૂંચળામાં
આની નજીકમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે, આવા ગૂંચળાને નામ આપ્યું છે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા એવું કહેવામાં આવે છે. બરાબર. શાંતિથી આ બધા સ્ટેપ જોવાના. અમુક સ્ટેપ તમારી રેફરન્સ બુકમાં છે, અમુક સ્ટેપ નથી, એટલે આનો પિક લઈ અને શાંતિથી પછી સ્ટેપ્સ એડ કરી અને જોઈ લેજો. રાઈટ, જગ્યા છોડી દીધી છે, પિક લઈ લો. ઓકે, ફાઇન, વેરી ગુડ. યસ મારા વાલા બચ્ચાઓ, આગળનો દાખલો આપણી પાસે છે વધારાના સ્વાધ્યાયમાં 4.1. જોઈએ શું કહેવા માંગે છે દાખલાની અંદર. તો પેજ નંબર છે 171. રાઈટ, જો 3 પ્રશ્નો છે. કીધું છે આપેલ પ્રશ્નોના જવાબ આપો, એવો પ્રશ્ન પૂછ્યો છે. એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરે છે કે જે જુદા જુદા બિંદુઓએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય, કોઈ પણ એક, પૂર્વથી પશ્ચિમ. ઓકે, આકૃતિમાં બતાવી દઈએ અહીંયાથી. તો આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ અને આ પશ્ચિમ. આ આપણી પાસે પહેલો પ્રશ્ન છે. ઓકે, તો આ દિશામાં, કઈ દિશામાં કીધું? પૂર્વથી પશ્ચિમ. એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. રાઈટ, ઓકે. દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? વેગ પૂછ્યો છે, ઝડપ નથી કીધી. તો વેગ વિશે હું આવું કંઈક કહી શકું કે ચુંબકીય ક્ષેત્રમાં બળ, ચુંબકીય ક્ષેત્રમાં બળ નું સૂત્ર જેવા લાવો આપણી પાસે કે F q સદિશ V ક્રોસ B થઈ શકશે. બરાબર. હવે આ બળ પણ સદિશ રાશિ છે. હવે આ કણ અહીંયાથી આ દિશામાં જાય કે અહીંયાથી આ દિશામાં જાય, રાઈટ, તો એની ઉપર કોઈ જ પ્રકારનું કણ, એટલે કયું કણ કીધું છે, આ ચેમ્બરમાં દાખલ થાય છે એક વિદ્યુત ભારિત કણ. વિદ્યુત ભાર પણ આપ્યો નથી, તો હવે આનું બળ અનુભવતો નથી. આમ તો આમ અને આમ તો આમ, એનો મતલબ કે આ પરિણામ 0 છે. હવે પરિણામ 0 તો જ થાય જો q v b sin θ આવું થાય. તો આ q 0 નથી, v 0 નથી, b, આ ત્રણે ત્રણ 0 નથી, નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આ કિંમત શૂન્ય થવી જોઈએ. તો sin θ 0 તો જ શક્ય બને જો θ 0 હોય અથવા તો θ 1. એનો મતલબ કે આનો જવાબ તમારે લખવો હોય તો લખી શકાય કે વિદ્યુત ભારિત કણ નો ગતિમાર્ગ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. રાઈટ, આ બધું વધારાની સમજૂતી. કેમ દિશા અને વિરુદ્ધ દિશા એ આની અંદર સમજાય. રાઈટ, નાઉ માય ડિયર, બીજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે બીજા પ્રશ્નમાં? તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. તીવ્ર અને અનિયમિત, બરાબર. તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જટિલ એટલે ગમે તેવા માર્ગે, રાઈટ. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ પ્રારંભિક ઝડપ જેટલી હશે? તો કે હા. વાતાવરણ સાથે કોઈ એણે અથડામણ અનુભવી નથી, એટલે આ શક્ય બની શકશે. આવું કેમ થશે એની સમજૂતી પણ તમે આપી શકો છો. કયા પ્રકારનું ક્ષેત્ર કીધું છે વાલાઓ? અનિયમિત અને તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ધરાવતા એની અંદર શક્ય છે. તો હવે એ ચુંબકીય ક્ષેત્ર એને સમાંતર હોય કે પ્રતિ સમાંતર જેવું કંઈક હોય તો એની અંદર એનો ગતિ માર્ગ ભલે ગમે તેવો જટિલ હોય કે ગમે તે થાય પણ એ એમાંથી બહાર આવી શકે છે. રીઝન અગત્યનું શું હોઈ શકે ખબર? ચુંબકીય ક્ષેત્ર માત્ર દિશા બદલે છે, વેગનું મૂલ્ય નહીં. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એ વેગની માત્ર દિશા બદલે છે, વેગનું મૂલ્ય બદલતો નથી ચુંબકીય ક્ષેત્ર. અને એના કારણે એનો જવાબ પ્રારંભિક અને અંતિમ ઝડપ સરખી છે એવું આવે છે. રાઈટ, આગળ વધીએ છીએ. બોલો સી.
શું કહેવા માંગે છે આ સીની અંદર? પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન. આકૃતિ દોરતા જઈએ સાથે સાથે. ઉત્તર દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ, રાઈટ. જો શું કીધું છે? પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન, રાઈટ? બરાબર છે. તેના ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, રાઈટ? આ દિશામાં એનો વેગ છે. ઓકે. વેગ ધરાવતી ચેમ્બરમાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવશે નહીં? હવે અહીંયા થોડીક શબ્દોની મારામારી છે. ફરીથી વાંચો. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું? બે ક્ષેત્રો ચુંબકીય ના હોય. આ જે નવું લગાડવાનું ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એવો શબ્દ હોવો જ જોઈએ, રાઈટ? એટલે આની અંદર ભલે આપણે કીધું હોય, આપણે આપણી રીતના સાચું શોધવાનું રહેશે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા સિવાય સીધી રેખામાં ગતિ કરે. હવે આ સીધી રેખામાં એને ગતિ કરાવવી હોય તો શું કરવું પડે? તો એક સામાન્ય વાત છે, લોરેન્ટ્ઝ બળની વાત આપણે કરીએ તો આ F is equal to Q into E plus Q into V cross B, એની ઉપરનું પરિણામી બળ 0 થવું જોઈએ. હવે આ ચુંબકીય બળ અને આ વિદ્યુત બળ, એટલે ખરેખર આવું થવું જોઈએ કે QE is equal to Q into V cross B થવું જોઈએ, પણ માઈનસ નિશાની સાથે. આ વિદ્યુત ક્ષેત્ર, એનો મતલબ વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, રાઈટ? આવું થવું જોઈએ. હવે પહેલા મારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો આ રહ્યું. તો હવે એની દિશાની જરૂર પડશે. ચુંબકીય બળની દિશા કઈ હોઈ શકે? તો એક્ચ્યુઅલી આના માટેનો નિયમ સાદો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ને આ તે બધા નિયમો છે એની જગ્યાએ બિલકુલ સાચા જ છે, પણ આપણે લખવાનું ખાલી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અનુસાર. કોમન સેન્સ આપણી વાપરી લેવાની. કઈ રીતના? તો આ માઈનસ છે તો માઈનસ રાખીશ, અહીંયા આવશે ઇલેક્ટ્રોનનો માઈનસ, બરાબર છે? હમણાં હું આ માઈનસને કાઢી નાખું છું. ઇલેક્ટ્રોનનો માઈનસ v, v એટલે વેગની દિશા આ તરફ છે, મારે માત્ર દિશાની જરૂર છે. આ દિશાને હું x કહી દઉં તો હું અહીંયા લખી શકું v I ક્રોસ. ચુંબકીય ક્ષેત્ર નીચેની દિશામાં છે તો માઈનસ y એટલે કે માઈનસ b j કેરેટ. હવે આની અંદરથી આના માઈનસ અને આના માઈનસ પ્લસ, તો અહીંયા થઈ ગયું evb I ક્રોસ j. વાલા બાળકો, I ક્રોસ j નો જવાબ શું થાય? તો કે k. સમજાઈ ગયું? k નો મતલબ આ દિશામાં. હવે આ દિશામાં એની ઉપર બળ લાગ્યું, એનો મતલબ કે મારે વિદ્યુત ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે એવું લગાડવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર નથી બોલતો, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ આ દિશામાં હોવું જ જોઈએ, આ અંદર તરફ. હવે છે તો ઇલેક્ટ્રોન, તો હવે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર જો આમ ઉપરથી નીચે કઈથી આમ હોય તો હું નોર્મલી કેવી રીતના બતાવું વિદ્યુત ક્ષેત્રની દિશા? તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન હોય તો કઈ બાજુ બળ અનુભવશે? તો કે પ્લસ તરફ. હવે ખરેખર ચુંબકીય ક્ષેત્ર બળ આમ લગાડે છે, તો મારે બળ કઈ દિશામાં લાગવું જોઈએ વિદ્યુતને કારણે? તો કે અંદર. હવે અંદર બળ લાગવા માટે અંદર પ્લસ હોવો જોઈએ અને આ બાજુ માઈનસ હોવો જોઈએ. સમજો બરાબર? એની એમ ખબર નહીં જ પડે. અંદરની બાજુએ પ્લસ અને બહારની બાજુએ માઈનસ, એનો મતલબ કે આ જ દિશાની અંદર અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર લગાડવું જ જોઈએ. ખ્યાલ આવ્યો? તો જ આ વસ્તુ શક્ય બને. જો ચુંબકીય અને ચુંબકીયનો જ જવાબ આપવાનો હોય તો બિલકુલ સામાન્ય જ્ઞાન પણ ના જોઈએ. કેમ? તો કે આ જેટલું છે એટલું જ ઉપર લગાડ દો, પૂરું. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોવાની શક્યતા ઓછી છે. તો જવાબમાં શું આવશે? ચુંબકીય ક્ષેત્રને કારણે બળ ધન z દિશામાં લાગતું હોય
તો વિદ્યુત ક્ષેત્રને કારણે બળ ઋણ z દિશામાં લાગે એવું ક્ષેત્ર લગાડવું જોઈએ. બસ આ એનો જવાબ થઈ ગયો. કેમ? બરાબર. ઓકે મારા વાલા બચ્ચા પાર્ટીઓ, નેક્સ્ટ બીજો દાખલો છે 4.19, રાઈટ. કેથોડ ગરમ થવાથી, કેથોડ એટલે એક પ્રકારનો ફિલામેન્ટ છે, રાઈટ. ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન V છે 2 kV, એનો મતલબ 2 × 10⁻³ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થાય છે. પ્રવેગિત એટલે એને દોડાવવામાં આવે છે, વધારે ઊર્જા આપવામાં આવે છે. પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા, એનો મતલબ B આપ્યો છે 0.15 ટેસ્લા, બરાબર ને. ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર નંબર A કેવું છે? પ્રારંભિક વેગને લંબ, તો B વેગ v ને લંબ હોય. બીજું 30 ડિગ્રીનો કોણ બનાવો તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ગતિપથની ગણતરી એટલે ત્રિજ્યા શોધવાની કે છે, બીજું કંઈ નહીં, રાઈટ. હવે આ ત્રિજ્યા શોધવા માટે સૌથી પહેલા મારી પાસે માહિતીમાં એનો વેગ હોવો જોઈએ. એટલે હું આ શોધીશ ખરો, પણ એનો વેગ પહેલા શોધી નાખીશ. તો આ એનું જે લખ્યું છે નામ એ હું હમણાં કાઢી નાખું છું. કેમ? તો કે મને ત્રિજ્યાનું સૂત્ર હું તમને પહેલા બતાવી દઉં કે એ જે શોધવાનું છે એની વાત કરી દઉં. ચુંબકીય ક્ષેત્ર B એ V ને લંબ હોય. હવે આ પહેલી કન્ડિશન. હવે મારી પાસે સૂત્ર શું છે ખબર તમને? EVB sin θ is equal to mv²/r. આ થયું ચુંબકીય બળ અને આ થયું કેન્દ્રગામી બળ. ઓકે, sin કેટલા લેવાના? તો કે 90. V અને V કેન્સલ થઈ જશે. θ is equal to 90 લેતા sin 90 નો જવાબ મારા વાલાઓ 1 થઈ જાય. તો આમાંથી હું v ને સૂત્રનો કરતા બનાવું. સોરી, r લઈએ ને બચ્ચા પાર્ટી, કારણ કે આપણે તો ત્રિજ્યા શોધવાની છે. તો r ને આમ લઈ જાઉં તો r is equal to mv ના છેદમાં ev થઈ જશે. આ માત્ર કોને લાગુ પાડવાની વાત છે? ઇલેક્ટ્રોનને, બરાબર ને. હવે મારે આમાં દળ ઇલેક્ટ્રોનનું ખબર છે, e વિદ્યુતભાર v આપેલા છે, v ખબર નથી. કેવી રીતે શોધીશું? તો આના માટેનું સૂત્ર, આટલા વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ પ્રવેગિત કરીએ છીએ તો અહીંયા લખી શકીએ વિદ્યુત ઊર્જા E into V is equal to ગતિ ઊર્જા 1/2 mv², રાઈટ. હવે આ બંનેને મારે ઇક્વેટ કરવાના એટલે સરખાવવાના. તો EV is equal to 1/2 mv². તો આના ઉપરથી v² is equal to 2 પર અને m નીચે, તો અહીંયા આવશે 2ev/m. તો આના ઉપરથી v શું થાય બચ્ચા પાર્ટી? તો v is equal to 2ev divided by m. આ v એટલે ઝડપ હો, અને આ v એટલે વિદ્યુત સ્થિતિમાન is equal to √ બરાબર. તો હવે 2 એની કિંમત 1.6 10⁻⁻19 divided by m. તો m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. હવે આનું તમારે સાદું રૂપ આપવાનું થાય. હવે સાદું રૂપ આપો તો આની અંદર 10⁻31 ઉપર જાય 10⁻34, 10⁻34 અને 19, 10⁻34 ઘાત અને 19 ઘાત શું થઈ શકશે? ચેક કરો. 10 ની ઘાત બરાબર. હવે 10 ની ઘાત સાથે તમારે બેકી સંખ્યા લેવી પડે. બેકી સંખ્યા બરાબર. આ બેકી સંખ્યા થાય તો જ એનું વર્ગમૂળ નીકળે 10 ની ઘાત. ધ્યાન રાખજો, ભૂલ ના પડવી જોઈએ, હે ને. અને એના પછી જો એની ઝડપ શોધો છો તો એની ઝડપ તમને મળી શકશે 2.65 into 10⁻⁷ મીટર પર સેકન્ડ. તો આ v મળી ગયા. કીધું એ બરાબર ધ્યાન રાખજો કે આ 10 ની ઘાત બેકી સંખ્યામાં જ હોવી જોઈએ, ના હોય તો બનાવવી પડે, રાઈટ. અને 12મા ધોરણના સ્ટુડન્ટ્સને
આવું તો આવડવું જ જોઈએ, રાઈટ? ઓકે, v મળી ગયા, અહીંયા મૂકી દઈએ છીએ. તો હવે મારા વાલાઓ આ r નો જવાબ શું થાય? તો m ની કિંમત 9.1 10 raised to -31, વેગ v 2.65 10 raised to 7 divided by 1.6 10 raised to -19 અને b ચુંબકીય ક્ષેત્ર 0.15. 19 ઘાત અને પાછી 7 ઘાત. 19 અને 7 24 અને એડજસ્ટ કરો તો અહીંયા જવાબમાં 10 ની ઘાત મળશે 5. જવાબ આવશે મીટર. આ કેલ્ક્યુલેશન અરાઉન્ડ તમને આન્સર આપશે 100.47 અથવા તો 48 સમથિંગ. આટલા મીટર. આ મીટરને તમે મિલીમીટરમાં કન્વર્ટ કરો તો એનો આન્સર થાય 100.48 10 raised to 5. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. આવું લખાય 1 મીટર 10 raised to 3 મિલીમીટર, રાઈટ? તો અહીંયા 10 raised to 3 કરું અને સોરી આ થઈ શકશે માઈનસ, કારણ કે આ બે ઓછા છે, આ વધારે છે. તો હવે આ માઈનસ આની સાથે ના પ્લસ, તો આનો આન્સર થઈ શકશે 100 into 10 raised to -2 મિલીમીટર. 100 લખ્યા હવે આપણે કરેક્ટ કરી લઈએ, is equal to 100.48. આ -2 જો હું આને આપી દઉં તો આનો આન્સર થઈ જાય 0.10048 મિલીમીટર is equal to 0.1 મિલીમીટર. તમે કહો સર આ બધું કરવું પડે? હા, કરવું પડે, જરૂરી છે. માર્ક્સ મેળવવા છે તો આ જરૂરી છે. આ જ પદ્ધતિ હોવી જોઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં છેલ્લે જે આન્સર આપ્યો છે એમાં કદાચ સેન્ટીમીટર લખ્યું છે, જે ખોટું હોઈ શકે છે, અથવા તો ખોટું છે એવું કહી દેવાનું આપણે, ખોટું છે, રાઈટ? આગળ વધીએ છીએ. પાર્ટ બી પણ કંઈક પૂછ્યો છે મારા વાલાઓ, રાઈટ? શું પૂછ્યું છે પાર્ટ બી માં? રકમમાં વાંચવું પડશે ને. પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રી કોણ બનાવતું હોય ચુંબકીય ક્ષેત્ર, તો શું થાય? તો અહીંયા લખી શકો પ્રારંભિક વેગ સાથે બી, સદિશ બી એ 30 ડિગ્રીનો કોણ બનાવે તો, બનાવે છે, બરાબર? આવું કીધું છે. તો સૌથી પહેલા વેગ v ના બે ઘટકો લઈ શકાય. નંબર 1 v લંબ અને નંબર 2 v સમાંતર. આ શેના માટે જવાબદાર છે? વર્તુળ ગતિ માટે. આ શેના માટે જવાબદાર છે? એની ઝડપ માટે. તો લખી શકીએ માટે v લંબ is equal to v sin 30. તો v ની કિંમત તો આપણે શોધી છે 2.65 into 10 raised to 7 અને sin 30 એટલે 1/2. આનો ભાગાકાર કરી દેવાનો તો આન્સરમાં શું આવશે? 1.33 અરાઉન્ડ into 10 raised to 7 મીટર પર સેકન્ડ. થઈ ગયો જવાબ? ઓકે. નાઉ હવે બીજો લઈએ v સમાંતર. તો v cos 30 2.65 10 raised to 7 અને cos 30 √3/2. તમે √3/2 મૂકો અથવા તો 0.866 એવું કંઈક કિંમત મળે છે. તો એનો આન્સર જે તે ગણતરી કરીને તમને મળી શકશે 2.294 into 10 raised to 7 મીટર પર સેકન્ડ. હવે તમને ગતિપથની ત્રિજ્યા કીધી છે, તો ત્રિજ્યા માટે કોણ જવાબદાર છે? આ. અને આ શેના માટે જવાબદાર છે? આની અંદર કણ એ જે તે જગ્યા પર જ વર્તુળ માર્ગે ગતિ કરશે, આવી રીતે, કાં તો વિરુદ્ધ દિશા, રાઈટ? પણ અહીંયા એની ગતિ આવી હશે, હેલિકલ માર્ગ વાળી, રાઈટ? તો અહીંયા લખી શકીએ છીએ વર્તુળ માર્ગની ત્રિજ્યા, વર્તુળ માર્ગની ત્રિજ્યા મારા વાલાઓ આ. સૂત્ર તો આનું આ જ રહેશે.
mv upon ed, રાઈટ? પણ અહીંયા મારે લખવું પડશે લંબ. હવે હું m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 વિલંબ ઓલરેડી શોધી રાખ્યા છે 1.33 10⁻7 ડિવાઇડ બાય e, તો e નો મતલબ 1.6 10⁻19 બરાબર ને? બી ચુંબકીય ક્ષેત્ર 0.15. મારા વાલા બચ્ચા પાર્ટી, અગેન ગણતરી તો કરવી જ પડશે ને તમારે, તો એનો આન્સર થઈ શકશે 0.50 મિલીમીટર. ઓકે, એટલે તમને આનો આન્સર 10⁻³ મીટરમાં મળશે, બરાબર છે? અને એને તમે મિલીમીટરમાં કન્વર્ટ કરશો તો 0.5 મિલીમીટર થઈ શકશે. કન્વર્ઝન તમને શીખવાડી દીધું છે, યુઝ કરતા રહેવાનું. ઓકે, આ વિદ્યુત ભારિત કણ V સમાંતર બરાબર 2.294 into 10⁻7 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ગતિ કરશે. કેવી રીતના? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશે. અહીંયા બે ઘટક થયા ને, એટલા માટે આપણને આવું પરિણામ મળ્યું છે. સમજાય છે વાત? બિલકુલ જ. કોઈ મુશ્કેલી ખરી આની અંદર હોય તો પૂછી શકો છો, બરાબર? કરેક્ટ?